હેલો ફ્રેન્ડ્સ, બટેકાવડા તો આપણે ઘરે બનાવતા જ હોઈએ છીએ, પણ આપણા બટેકાવડા લગ્ન પ્રસંગમાં હોય તેવા બનતા નથી. આજે હું એ જ સિક્રેટ રેસિપી લઈને આવી છું જે રસોઈયા લગ્ન પ્રસંગમાં બનાવતા હોઈએ છીએ. જો એક વખત આ રીતે બનાવી લીધા ને આ સિક્રેટ મસાલા સાથે, તો તમે બીજી બધી રીત ભૂલી જશો. તો ચાલો આજે જોઈ લઈએ એકદમ પરફેક્ટ લગ્ન પ્રસંગમાં હોય તેવા બટાટાવડાની રેસિપી. તો આ બટેકાવડા ચોક્કસ બનાવજો અને પછી કમેન્ટ કરજો કે રેસિપી કેવી લાગે છે તમને. તો પહેલાં મસાલો આપણે બનાવી લઈશું. તો મસાલો બનાવવા માટે કોઈપણ એક ચમચી લઈ લેવાની. મેં અહીંયા એક મોટી ચમચી લીધી છે. તે ચમચીથી આખા ધાણા, વરિયાળી ને અડધી ચમચી જેટલો મરી લીધા છે. અને આને આપણે ધીમા ગેસે 1 થી 2 મિનિટ શેકી લેવાનું છે. પછી એમાં આપણે તલ ઉમેરવાના છે. તો 2 ચમચી જેટલા મેં તલ લીધા છે. હવે આને પણ 1 મિનિટ સુધી આપણે શેકી લેવાનું છે. હવે આ શેકાઈ ગયું છે તો આપણે એને ઠંડુ થવા સાઈડમાં મૂકી દઈએ. અને આ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે થોડાક પાવડર કરી લઈએ. તો અહીંયા અડધો કપ જેટલા પૌવા લીધા છે. જે આપણે જાડા પૌવા આવે તે જ લીધા છે. તમે કોઈ પણ પૌવા લઈ શકો છો. બસ લૂછીને લઈ લેવાના અને પછી આપણે એનો પાવડર કરી લેવાનો છે. તો મેં અહીંયા 2 મોટી ચમચી જેટલો અહીંયા પાવડર તૈયાર કરીને લઈ લીધું છે. આપણે જરૂર હોય એ પ્રમાણે જ ઉમેરીશું. હવે સાથે અહીંયા અડધો કપ જેટલી મેં ખારી સિંગ લીધી છે. અહીંયા ફોતરા ઉતારીને સિંગ લેવાની છે, પણ ખાસ ધ્યાન રાખજો અહીંયા એનો અધકચરો જ ભૂકો કરવાનો છે. અને અહીંયા ખારી સિંગ લેવાની છે. જો ઘરે બનાવી હોય તો ઘરે અને તૈયાર હોય તો તૈયાર, પણ કાચી સિંગ ન લેતા અહીંયા. હવે મસાલો પણ ઠંડો થઈ ગયો છે તો તેમાં આપણે મીઠું ઉમેરી દઈએ છીએ. સાથે થોડીક સંચળ પણ ઉમેરી દઈએ છીએ. અને મેં અહીંયા 2 ચમચી જેટલી ખાંડ લીધી છે. સાથે એક ચમચી જેટલો આમચૂર પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે. અને કાશ્મીરી મરચું જોઈએ એ પ્રમાણે લેવાનું અને 1/4 ચમચી હળદર ઉમેરી દેવાની છે. અને આ બધી વસ્તુને આપણે પીસી લેવાનું છે. તો અધકચરું મેં અહીંયા પીસીને તૈયાર કરી લીધું છે. એકદમ ફાઇન પાવડર ના કરતાં થોડો તલ ને આખા ધાણા આવશે તો ટેસ્ટ સરસ આવશે. તો આપણો મસાલો પણ બનીને તૈયાર થઈ ગયો છે. હવે મેં બટેકા લીધા છે. તો આવી રીતે 15 નંગ મેં આવી રીતે આ બટેકા લીધા છે. આવી રીતે મીડિયમ કરતાં પણ થોડાક નાના છે અહીંયા બટેકા. અને બટેકા નાની મોટી સાઇઝ હતી તો મેં એકસાથે બાફ્યા હતા. તો 4 થી 5 સીટી આવે ત્યાં સુધી મેં એને બાફી લીધા હતા. તો તમે જોઈ શકો છો અમુક બટેકા આપણા હોય છે ને તે વધારે ચડી જાય છે. તો એમાં શરૂઆતમાં આપણે થોડીક હિંગ ઉમેરી દેવાની છે. અને પછી આપણે જે મસાલા બધા કરીને રાખ્યા તે ઉમેરી દીધા છે. અહીંયા બટેકા થોડાક વધારે ચડી ગયા હતા અમુક. તો મેં બધો જ મસાલો જે આપણે પાવડર કરીને રાખ્યો છે પૌવાનો તે ઉમેરી દીધો હતો. જો તમારે ઓછો જરૂર હોય તો જરૂર હોય એ પ્રમાણે ઉમેરતું જવાનું. અહીંયા મેં મસાલો જે બનાવ્યો તે આટલા જ માપનો બનાવ્યો હતો. મેં બધો જ ઉમેરી દીધો છે. અહીંયા 15 નંગ આવી રીતે બટેકા હતા. એટલે જો તમારે ઓછા ઉમેરવો હોય તો ઓછો મસાલો પણ ઉમેરી શકાય છે. બસ આવી રીતે આપણો ગોળા જેવું લોટ બંધાઈ જાય એવું બટેટાનું મિશ્રણ થઈ જાય ને ત્યાં સુધી આપણે એમાં વસ્તુ ઉમેરવાની છે. હવે તમને કોઈ પણ વસ્તુ ઓછા વધારે લાગતી હોય ને તો તમારે અંદર ઉમેરી શકાય છે. બસ તમે જોઈ શકો છો સરસ મજાના આપણા બોલ્સ બનીને તૈયાર થાય છે. હાથમાં ચોટતા પણ નથી. તો આપણું મિશ્રણ પરફેક્ટ છે અને મીઠું પણ બરાબર છે. તો આ રીતે બધા જ આપણા બોલ્સ એટલે કે ગોળા કરીને તૈયાર કરી લેવાના અને એને સાઈડમાં આપણે તૈયાર કરીને મૂકી દેવાના છે. હવે અહીંયા આપણે ચણાનો લોટ કે પછી બેસન લઈ લેવાનો છે. તો મેં અહીંયા 2 કપ જેટલો બેસન લીધો છે. અને એને આપણે ચાળીને જ હંમેશા યુઝ કરવાનો હોય છે. તો મેં એને ચાળી લીધો છે. અને પછી જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરતું જવાનું છે. અને એનું સરસ મજાનું બેટર આપણે બનાવતું જવાનું છે. તો થોડું પાણી આ રીતે ઉમેરતું જવાનું અને બેટર બનાવતું જવાનું. અને એક જ દિશામાં તમે ફેટશો ને તો અંદર લમ્સ નહીં રહે. અને અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, આપણે બેટર બહુ પાતળું પણ નથી કરવાનું અને બહુ ઘાટું પણ નથી કરવાનું. મીડિયમ થીક આપણે બેટર રાખવાનું છે, જેથી ઉપર થોડુંક આપણું ઘાટું પડ થાય. એકદમ પાતળું પડ ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમે જોઈ શકો છો ચમચીની સરસ પડ થાય છે. અને આવી રીતે તમે આંગળીથી નિશાન કરી જશો તો સ્પ્રેડ પણ નથી થતું અને સરસ મજાનું કવર થાય છે. તો આને આપણે સાઈડમાં મૂકી દઈએ અને તેલ ગરમ કરવા મૂકી દઈએ છીએ હવે. અને તેલ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં 5 થી 10 મિનિટ થઈ ગઈ હશે અને રેસ્ટ પણ આપણે બેટરને મળી ગયો હશે. તો હવે આપણે આમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું છે અને સાથે મીઠું પણ ઉમેરી દેવાનું છે. મીઠાની ક્લિપ મારાથી ડિલીટ થઈ ગઈ હતી તો આમાં હું એડ નથી કરી શકી. તો તમે મીઠું ઉમેરી દેજો, નહીં તો પછી તમે કહેશો કે મેં કીધું નહોતું કે મીઠું ઉમેરવાનું અને બટેટાવડા એકદમ મોડા બની જશે. તો ખાસ મીઠું ઉમેરી દેજો જરૂર પ્રમાણે અને સરસ મજાનું 1 થી 2 મિનિટ એને ફેટી લેજો, જેથી તેલ સરસ અંદર મિક્સ થઈ જાય. તો હવે આપણે અહીંયા બટાટાવડા બનાવી લઈએ. તો પહેલાં ખાસ ચેક કરી લઉં કે તેલ આવી ગયું છે કે નહીં. તેલ એકદમ ગરમ ના હોવું જોઈએ. આવી રીતે થોડુંક રહીને ઉપર આવવું જોઈએ.
તો આપણું તેલ સરસ મજાનું ગરમ થઈ ગયું છે. તો આવી રીતે ચમચીમાં બટેટા વડું લઈ લેવું અને વધારાનું જે બેટર હોય એ નિતારી લેવાનું અને ચમચી આવી રીતે ઊંધી કરી દેવાની. તમારે ચમચીથી ન ફાવે તો તમે હાથેથી પણ કરી શકો છો. હું તમને 2 રીત બતાવી દઉં છું. જો આવી રીતે ચમચીથી કરવું હોય તો ચમચીથી કરવાનું, પણ જો બેટર એકદમ ઢીલું હશે તો મમરી વધારે પડશે. અને જો આવી રીતે હાથેથી કરવું હોય તો બસ રીત છે કે હાથેથી મૂકવાનું અને પછી આવી રીતે જ એને હલાવતું રહેજો, જેથી ઉપરનું પણ સરસ મજાનું પડ ચડી જાય. અને હા, ખાસ ધ્યાન રાખજો, વાસણ ઊંડું લેજો અને તેલ પણ વધારે લેજો, જેથી આપણું ભજીયું છે તે આખું ડૂબી જાય. હંમેશા ભજીયું ડૂબે એટલું તેલ તો જોઈએ જ. અને આ બટેટા વડાને તો તળાતા વાર લાગતી જ નથી, 2 મિનિટમાં આરામથી તળાઈને તૈયાર થઈ જાય છે. તો બસ પછી તરત જ એને નિતારીને લઈ લેવાના. તો તૈયાર છે આપણા સરસ મજાના લગ્ન પ્રસંગમાં હોય તેવા બટાટા વડા. આ રેસીપી જોઈને જો તમે એક વખત ટ્રાય કરીને તો તમે બીજી કોઈ પણ રેસીપી નહીં ટ્રાય કરો. એકદમ સરસ મસ્ત મજાના લગ્ન પ્રસંગમાં હોય ને તેવા જ બટેટા વડા બને છે. તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં ફોલો જરૂરથી કરી દેજો. તો તમે એન્જોય કરો બટેટા વડા. આપણે મળીશું નેક્સ્ટ રેસીપી.